માણસ હતો ને એને એક સાધુની પાસે જાય ને એને દૂધ આપી આવે ને સેવા કરે ને ખૂબ જ સાધુ પ્રસન્નથી આ માગી લે તો કે મારે છે ને મને એક બહુ મોટો માણસ એટલે એને સાધુની સેવા કરી એટલે કીધું કે શું જોઈ તો કે તમે પશુ પક્ષીની ભાષા જાણો છો એ ભાષા મને શીખવાડો. સાધુ કે થોડોક ધીરે આવીને એને સાધના કરાવીને એને એ ભાષા સમજાવી એટલે કોઈ પશુ વાત કરે પક્ષી વાત કરે પછી આ માણસ મોટો માણસ હતો એ પણ સમજી શકે. પછી તો રાજી થઈ ગયો કે હું બધું પશુ પક્ષી તો આગળ આગળ ભૂકંપ આવવાનો હોય તો વાતો કરતા હોય કે આવું થાય તો આને તો સારું ને. એમાં એક દી ઘેરે બેઠેલો ને એમાં બે ભેહું વાતો કરતી હતી એ કે આપણા ગરધણીના બે બળદ નથી મરી જવાના છે બે 15 દી મરી જાય તો એટલે બળદ વેચ નહીં કારણ કે આગળ આગળ ખબર પડી ગઈ એને કે આ તો સારી વાત છે ભાષા સમજી ગયો એટલે એને બળદ વેચી નાખ્યા. બોલો એમાં થોડાક દી થયા બે બકરી વાતો કરતી હતી કોલે હારામ હારી ભેંસ છે ને ગરધણીની 3 દી મરી જવાની તો બીજે દી વેચી નાખી. એમ 2-4 વખત બન્યું તો વેચી નાખે ગમે એમાં એક દી બે મીંદડી વાતો કરતી હતી એ કે આપણે આ મોટો માણસ નહીં જેના ઘરમાં આપણે કાંઈ દૂધ પીવી છીએ કે હા ઈ કે ઈ 15 દી મરી જવાનો અન ઓલો મૂંઝાણો હવે શું કરવું દોડીને બાપુ પાસે ગયો. છેલ્લો રસ્તો તો ઈ જ છે. बापू बचावी लियो कि क्या हुआ कि बिल्लियां बातें कर रही थी बे मींदड़ियों बातों करती थी शू ई के हूं 15 दिन मरी जावानो एम तो ये बापू ये शू कीधुं खबर बेच दो हैं कि बेच दो कि मैं अपने आप को कैसे बेच सकता हूं कि तूने ईमान बेच दिया ते खानदानी वेची नाखी वे वचन वेची नाख्યું ईमानदारी वेची नाखी ते खुमारी वेची नाखी नीति वेची नाखी હવે આમાં શું બાકી રહ્યું છે ભલા માણસ એમ એની વાત નથી પણ જેને જગતના ચોકમાં જીવવું છે એની વાતો જગતના ચોકમાં રહ્યું છે ને એટલા માટે અમારા મહાત્મા ઈશ્વરદાસજી કહે છે દ્વારકા વાળા માટે नहीं कूड़ो ये गोपाल नहीं कूड़ो ये गोपाल કલાકો સુધી બધી વાતો થઈ શકે પણ મને ગમતું આ ગીત આહા ખમા ખમા કેતનસિંહ અને હરપાલસિંહ નારીચાણા ત્યાંથી પધાર્યા છે એમના તરફથી 11,000 રૂપિયા આવે છે ને મને ગમતું આ ગીત અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની તો વાત જ નો થાય
સાંભળશું, પછી સમય છે તો આપણે પાસે આનંદ કરીશું. પણ દ્વારકાધીશનું આ ગીત છે. ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળતા ગોમતીના નીર, અને નેજો ઠાકરનો જ્યાં આંખ લહેરાય, ત્યાં ભગવતી અમારી માં મોગલ બેઠી છે, ભીમરાણા વાળી જાગતી જ્યોત જગદંબા. કિશોરસિંહભાઈ, શક્તિની જે તાકાત છે, બ્રહ્મા છે ને એની ઘડી બદલે, બ્રહ્માની ઘડી બદલે આપ જાણો છો. શિવ છે એ સમાધિમાં વયા જાય, અને વિષ્ણુ પોઢી 11 આવે એટલે વિષ્ણુ પોઢી જાય. પછી અખિલ બ્રહ્માંડનું સંચાલન કોણ કરે? ન જાગે ન સોવે ન હાલે ન ડોલે, ગુપતિ ન સતી કરંતી કિલોલે, ભુજાલમ વિશાલમ ગુજાલમ, ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ, દિવાની ઉદાનમ નપાનમ ન સેહી ન સેહી ન માતા ન તાતા ન ભ્રાતા સ્નેહી. ઈ ભગવતી બ્રહ્માંડ ભાંડોદરી છે, ઈ માં છે, ઈ સંચાલન કરે છે, એ શક્તિ સંચાલન કરે છે. અને એટલા માટે આપણે ત્યાં નારી શક્તિનું બહુ મહત્વ છે. એ તો વચ્ચે જે કંઈ વાતો આવી, પણ આપણે ત્યાં તો સ્વતંત્રતા પણ એટલી હતી. ભરી સભામાં દ્રૌપદી દાસી દ્વારા નહીં, માં ને કે મા બાપ ને કે એમ નહીં, ભરી સભામાં આ દેશની દીકરી કહી શકતી કે હું આને પરણી ને આને નહીં પરણું. તો પછી આવ્યું ખાસ કરીને આપણે ઓજલ ને આ લાજુ ની તો મોગલો થી પછી આવ્યું બધું. બાકી ભારતની આખી એક પરંપરા હતી, વૈદિક પરંપરા તમે જોવા જાવ તો એ અદ્ભુત છે. અને મેં તો ઘણીવાર કીધું, માતાઓ બહેનોને તો ખાસું જે જૂનું મહાભારત છે, ફેરફારો એમાંય બહુ થઈ ગયા, રામાયણમાં બહુ થઈ ગયા. હું તો એ કહું છું, આપણે ઘણું નડ્યું છે, એ આપણે નહીં જાગી તો ડુપ્લિકેટ આખે આખી રામાયણ, ડુપ્લિકેટ આખે આખું મહાભારત હિન્દીમાં ટીવીમાં આવી ગયું છે, યુટ્યુબમાં, ટીવીમાં ને યુટ્યુબમાં આવી ગયું છે. જો આપણે સાચું બાળકો સુધી નહીં પુગાડી, ખોટું તરત પૂગી જ જવાનું છે. એ ચારે બાજુથી બાંધશું તો ભેગું નહીં થાય. એટલા માટે એટલે માતાઓ બહેનોને હું કહું ઘણી વખત, બાપુ, કે તમે સત્યભામા અને દ્રૌપદી એનો સંવાદ એકવાર વાંચો તો તમને ખબર પડે, કોઈ દી દુઃખ ન થાય. સત્યભામા